નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા અને અમારું આ જે સોલાર છે ગરમ પાણીનું એ અમારા મિત્ર કમલેશભાઈને ત્યાં સર્વિસ કરવાનું હતું. તો સર્વિસવાળો 1500 રૂપિયા કહેતો હતો અને 2-3 દિવસથી લબડાવતો હતો. તો ઠંડીના કારણે નહોતું થતું એટલે મેં એવું કીધું, મેં લાવો હું તમને સર્વિસ કરી દઉં. મેં યુટ્યુબમાં 10 વિડીયા જોયા અને પછી મને ખબર પડી કે આમ હોય એટલે મેં આ જાતે આજે સર્વિસ કરું છું. અને તમારે કોઈને ગ્રુપમાં સર્વિસ કરવાનું હોય તો દોસ્તારની નાતે હું તમને સર્વિસ કરી દઈશ, એ પણ ફ્રી હશે. તો ગમે ત્યારે મને ફોન કરજો. સોસાયટીની અંદર શેરીમાં આમ જો છે આખું તમે પ્રોસેસ જુઓ. આમાં શું કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં શું કરવાનું, પેલી રીંગું અલગ કરી નાખી મેં બધી, અને પછી આને પાઇપ ઉપર કરીને ખેંચીને તમને આખો વિડીયો બતાવું છું. જો આ ટાઈપનું કોઈને સોલાર સાફ કરવું તો જાતે કરી નાખવાનું. જો આમ તમે જુઓ કેટલો છે આખો કર્યો છે ને પાઇપ, આખો વિડીયો તમે જોજો. હમણાં ત્યાં કદરો નીકળાય. એટલે આ ટાઈપનું કોઈને કાંઈ સોલાર સાફ કરવાનું હોય તો મને ફોન કરજો. મારું કામ તો મોબાઈલ રિપેરિંગનું જ છે. આપણું ક્લાસનું નામ છે શ્રી હરિ મોબાઈલ ક્લાસ. આ ટાઈપનું છે ને, પણ કેટલો કદરો એક પાઇપમાં નીકળ્યો. આવા તો કેટલા કદરો નીકળશે હમણાં, બધો આખો વિડીયો તમે જુઓ. તો કોઈને ગ્રુપમાં ગરમ પાણીનું પ્રોબ્લેમ હોય તો અમે જો ફ્રી હશું તો તમને સપોર્ટ આપશું. એટલે હંમેશા બધાની ધંધાવાળાની પાછળ લબડવાનું બંધ કરો અને આ ટાઈપનું હાથે કરતાં શીખો. જો મેં 2-3 વખત ખાલી વિડીયો જોઈ યુટ્યુબમાં, ખબર પડી કે આમાં શું કરવાનું. જો ત્યાં એટલો કોથળો નાખી દેવાનો, કેમ કે મેન ડટી જ હોય. આ પાઇપનું પણ મેં ભાવ પૂછી લીધું કેટલા રૂપિયાના. જો વખતે તૂટી ગઈ તો 700 રૂપિયાની પાઇપ નવી આવશે. ઓકે, પેલો 1500 રૂપિયા કહેતો જ તો કોઈ ટેન્શન નથી લેવાનું. જો આમાં બધી એમાં રિંગ હોય, રિંગનું મેં ભાવ પૂછી લીધું, 50 રૂપિયાની રિંગ આવશે. એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બધી પાઇપ હું કાપી અને મસ્ત પહેલાં અંદર નાખવાની, બહાર નીકળે એટલે જ્યાં ચડાવવાનું તે થોડું કોઈલ આગળ મૂકી દેવાનું. જો અહીંયા ત્યાં થોડો જ રાખવાનો. આ રીતે છે. હવે ધીમે ધીમે આમ ખેંચો, એકદમ ઇઝી છે. જો કેટલો કદરો નીકળ્યો. તો આ ટાઈપનું કોઈને સોલાર સાફ કરવાનું હોય, જો આમ જો છે તો બધો મોટર ચાલુ કરી દેવાની. પહેલાં એકવાર એવું લાગે તો બધા પાઇપ કાઢી નાખશું આપણે, અને પછી ધીમે ધીમે આમ જો છે ઘટે કાંઈ. આટલું બધું હોય તો ક્યાંથી ગરમ પાણી થાય. તો બધી પાઇપ ખાસ મેન વસ્તુ છે, પાઇપ તૂટે નહીં. જો તૂટે તો 700 રૂપિયાની તેનું ખાસ નોંધ લેવી. તો આ ટાઈપનું સોલાર સપોર્ટ આપવામાં આવશે કાંઈ પણ કામકાજ હોય તો. આ બધું ધંધામાં આવી જ મોનોપોલી હોય, સપોર્ટ કરવાનો. એકવાર કેવું થયું કે મારી દુકાનની સામે છે ઘડિયાળવાળા ભાઈ. તો ઘડિયાળવાળા ભાઈ મને કે, મારો મિત્ર મને આપી ગયો ઘડિયાળ. મને કે તારી દુકાનની સામે પેલો ઘડિયાળવાળા છે ને એની પાસે સેલ નખાઈ દીધી ને. તો હું એની 3 દિવસ વાટે રહ્યો તો 3 દિવસથી ઘડિયાળવાળો દેહમાં ગયો છે તે બંધ. હવે મારા મિત્રના ફોન આવે, હું થયું અલ્પેશભાઈ. પછી મેં અમારી દુકાનની બાજુમાં સ્ટેશનરી છે ને એને પૂછ્યું, મેં કીધું આનો સેલ રાખશું કે હા 5 રૂપિયાનો આવે. તે મેં હાથે સેલ નાખી દીધું, મારા મિત્રને આપી દીધી. એટલે કહેવાનો મતલબ એવું છે કે આ ટાઈપને આપણને જુગાડ નોલેજ હોવો જોઈએ અને કરવાનું. જો આમાં બીજું કાંઈ નથી છે. બધા મને એવું કહેતા હતા કલ્પેશભાઈ નહીં થાય ને તૂટી જાય, નહીં થાય તૂટે. મેં તૂટી જાય 700 ની એક નળી આવશે, બીજું શું ટેન્શન. જો છે બધા પાઇપ કાઢી નાખ્યા ધીમે ધીમે. આખું તમે જુઓ. હંમેશા બીજા લોકો આપણો લાભ ઉઠાવે એ કરતાં આપણે જનરલ નોલેજ હોવું જોઈએ. તો છે બધા કાઢી નાખ્યો. હવે હું એને અલગ કરીને એમાં નળી ચાલુ કરી અને કમ્પ્લીટ ફિટ કરી દઈશ. જો છે આ ટાઈપનું. એટલે અમુક વસ્તુ જાતે કરવાની, બધું નોલેજ હોવું જોઈએ. એમાં કોઈ ટેન્શન નથી લેવાનું. ફૂટી જાય તો ક્યાં બોમ્બ છે ફાટે. પાઇપ બધા ગોઠવી દીધા. હવે નળી મારીને બધા પાઇપ સાફ કરી નાખશું. હવે જો આ પોલ અંદર ચાલુ કરી દીધું છે મેં, જો મોટર. ઓકે, ના આને અંદર આડું કરી નાખ્યું મેં સાવલિયાનું. એટલે અંદરને કોઠી પણ આખી સાફ થઈ જશે હમણાં. અને પછી પાઇપ બધી સાફ કરી અને કમ્પ્લીટ કરવાનું છે. આપણા ક્લાસનું નામ છે શ્રી હરિ મોબાઈલ ક્લાસ. ગ્રુપમાં કોઈને